વિશે થોડુંક સમજવાની જરૂર છે કે ભગવાન જે છે એ કોઈક ઉપર કૃપા કરે છે, કોઈકને ફેવર કરે છે અને બીજા કોઈને ફેવર નથી કરતા. કોઈ સાથે ભગવાન બહુ જ કરુણામય છે અને બીજા માટે ક્રૂર. તો ભગવાનનું એવું છે કે જ્યારે બી આપણી લાઈફમાં બધું સરખું સરખું થાય ને, આપણી અનુકૂળતા પ્રમાણે, આપણી ધારણા પ્રમાણે, તો આપણે ઇનવેરિયેબલી એવું જ કહીએ, હા ભગવાનની કૃપા છે. તો એનો અર્થ એમ કે ભગવાનની કોઈક એવા પ્રકારની કંઈક નીતિ છે કે અમુક લોકો એને ફેવરિટ છે, કારણ કે એ પુરુષાર્થ નિશ્ચય કરે છે. એ ભગવાનનું એમ કે એને અર્થકામમાં રસ નથી, એટલે ભગવાન એ લોકોને સ્પેશિયલ કૃપા કરે છે, અનુગ્રહ કરે છે, વરદાન આપે છે. તો પહેલી વસ્તુ તો એ સમજવાની જરૂર છે કે એવું ક્યારેય નથી. ભગવાન નિયમો રૂપે છે આ જગતમાં, એટલે કોઈની ઉપર કૃપા કરે, કોઈની ઉપર ન કરે એવું છે જ નહીં. નિયમ શું છે? આટલો જ નિયમ છે, સિમ્પલ. આપણે કર્મ કરીએ તો ભગવાન કર્મ ફળ આપે, આટલો જ નિયમ. ઓકે, તમે પ્રાર્થના રૂપી કર્મ કર્યું, તમે એકવાર રોજ વિષ્ણુ સહસ્રનામ કર્યું, તમે રોજ 3 વાર હનુમાન ચાલીસા કર્યા, તમે આદિત્ય હૃદયનો પાઠ કર્યો, તમે ભગવદ્ ગીતાનું પારાયણ કર્યું, જે કઈ ભગવાનનું નામ લેવા માટે જે સ્તોત્ર પારાયણ છે, નામ જપ છે, ફિઝિકલ પ્રેયર છે, કાયિક પૂજા છે, જે કાંઈ છે એ રૂપે, આઈધર કાયિક રૂપે કાયિક કર્મ કરો છો, વાચિક કર્મ કરો છો, મેન્ટલ કર્મ કરો છો, જપ કરો છો, પણ તમે પ્રાર્થના કોઈ પણ કર્મ રૂપે કરો છો, કાયિક, વાચિક કે માનસિક, પણ થયું કર્મ. તો કર્મનો સીધો સાદો નિયમ ભગવાનનો આટલો છે, કર્મ કરો તો એનું ફળ મળે ને મળે જ.